મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું। તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી। હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના ₹18 કરોડના કામો અને બીજા તબક્કામાં ₹4.22 કરોડના અનુદાનથી ગર્ભગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે। 2300 વર્ષની જૂની નગરી વડનગરને અવિરત ધમધમતી રાખવા માટે અને શ્રદ્ધાળુઓ વડનગરમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે એ માટે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ બનાવ્યું છે। તેમજ વડનગરના જે વિકાસ યાત્રાધામો છે એમનો વિકાસ કરી રહ્યા છે એ બદલ વડનગરની ધર્મપ્રેમી જનતા તેમજ વડનગર હાર્દિક મહાદેવ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। વડનગરની ધર્મપ્રેમી જનતા વતી એમનું ઉષ્માભેર હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ છીએ અને અમે એમને આજે અમારે ખૂબ જ ગૌરવાન્વિત મહેસૂસ કરીએ છીએ, કારણ કે અહીંયા જે મંદિર પરિસરનો જે પણ વિકાસ થઈ રહ્યો છે તેની અંદર સરકારશ્રીનો અને ખાસ કરીને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીનો જે સિંહ ફાળો છે તે અમે ક્યારે પણ ભૂલી શકીએ તેમ છે નહીં। તેથી અમે આજે અમારે પોતાને બહુ જ ગૌરવાન્વિત મહેસૂસ કરીએ છીએ।